અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાયા છે। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। બસ સ્ટેશન સામેની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓની હાલત કફોડી થઈ છે। દર વર્ષે આ વિસ્તારની દુકાનોમાં પાણી ભરાય છે। પાલિકા દ્વારા પાણીનો નિકાલ કરાય તેવી માંગ ઉઠી છે। તો વધુ વિગતો સાથે અરવલ્લીથી સંવાદદાતા સંકેત પટેલ જોડાયા છે। સંકેત, અત્યારે શું સ્થિતિ છે અરવલ્લીમાં અને ખાસ કરીને માલપુરમાં? કારણ કે દ્રશ્યોમાં તો એવું જોવા મળી રહ્યું છે કે ચારે બાજુ પાણી જ ભરાયા છે। સંકેત, અવાજ મળી રહ્યો છે? બિલકુલ, તો અરવલ્લીમાં માલપુરમાં આ સ્થિતિ છે। સંકેત આપણી સાથે ફરી એકવાર જોડાયા છે અરવલ્લીથી। સંકેત, અરવલ્લીની અત્યારે શું સ્થિતિ છે ખાસ કરીને માલપુરમાં? કારણ કે ચારે બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના જે અમુક વિસ્તારો હતા તેમાં કેટલાય દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો। ત્યારે માલપુરમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો હતો। ત્યારે માલપુર તાલુકાના જે શહેરી વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ બપોર બાદ જે વરસ્યો છે, જેમાં માલપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મૈયાપુરમાં જે વરસાદ વરસ્યો છે અને તેના જે બાજુના જે ગામો છે, જે સોનિકપુર, રઘુનાથપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જે વરસાદ વરસવાના કારણે જે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના જે પાકોની જે વાવણી કરી હતી। ખેડૂતોની આશા હતી કે જે વરસાદ જે વહેલો વરસે તો આવનારા સમયની અંદર ખેડૂતોને સારું ઉત્પાદન મળી શકે। ત્યારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। અને માલપુરના જે શહેરી વિસ્તારની જો વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર જે 1 કલાકની અંદર જે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ધરતીપુત્રો તો પણ ખુશ જોવા મળી રહ્યા છે, પણ શહેરી વિસ્તારની અંદર આવેલા જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે જે દુકાનદારો પણ જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના જે માલપુર અને મેઘરજ જે તાલુકા છે તે તાલુકાની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને અરવલ્લી જિલ્લાના જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને ધરતીપુત્રોની અંદર ખુશી જોવા મળી રહી છે। જી, આભાર સંકેત વિગતો આપવા માટે।